વાડી સ્વામિનારાયણ મંદિરના સંત પર ગંભીર આક્ષેપ, યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ। વડતાલ સંપ્રદાયના વાડી સ્વામિનારાયણ મંદિરના સંત પર યુવતીએ ગંભીર આરોપ લગાવ્યો છે। પીડિત યુવતીએ વાડી પોલીસ મથકે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। જોકે પોલીસે આ મામલે હાલ તપાસ હાથ ધરી છે। પીડિત યુવતીએ આરોપ લગાવ્યો છે કે વર્ષ 2016માં સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામીએ ગિફ્ટ આપવાના બહાને તેને મંદિર બોલાવી હતી। ત્યારબાદ રૂમમાં લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું હતું। યુવતીએ ફરિયાદમાં જગત પાવન સ્વામીની મદદ કરનાર મંદિરના અન્ય સાધુઓના નામ પણ લખાવ્યા છે। યુવતીએ નોંધાવેલી ફરિયાદ અને તેના નિવેદન અનુસાર આ ઘટના વર્ષ 2016માં બની હતી। 8 વર્ષ બાદ આજે 8મી જૂન યુવતીએ જગત પાવન સ્વામી સામે વાડી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। જોકે આ અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। યુવતીએ જગત પાવન સ્વામી અને તેની મદદ કરનાર અન્ય લોકોને કડક સજા થાય તેવી માંગ પણ કરી છે। પરંતુ 2016ની ઘટના અંગે 2024માં ફરિયાદ નોંધાવવા યુવતીની ફરિયાદમાં કેટલું તથ્ય છે તે પણ એક મોટો સવાલ છે। પરંતુ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય અને મંદિર સામે આ એક ગંભીર આક્ષેપ છે। ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાય અને ખાસ કરીને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો વિરુદ્ધ અનેકવાર આવા આક્ષેપો અને ગંભીર પ્રકારના આક્ષેપો લાગ્યા છે। ત્યારે વધુ એક વખત આ પ્રકારે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે। આ ઘટના 10 સપ્ટેમ્બરની છે 2016ની અને હું આજે ફરિયાદ કરવા આવી છું। જગત પાવનદાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું। વાડી સ્વામીના મંદિરમાં કોઠારી હતા। શું બનાવ બન્યો હતો તમારી સાથે? બળાત્કારનો શું બનાવ બનવામાં આવ્યો છે? બળાત્કારનો કેવી રીતે તમારા આટલા બધા મંદિરને તમારા સિકંદરમાં તમને લીધા હતા? તમે શું કર્યું? કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા તમે? ફોનના માધ્યમથી પછી એના પછી એમને ઘણી વોટ્સઅપ પર વાતચીત કરી, ચાલુ રાખી અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરદસ્તી કર્યો। 2014થી મંદિર દર્શન કરવા જતા હતા અને 2016માં કોન્ટેક્ટ થયો હતો ફોનના થ્રુ। નંબર કેવી રીતે આવ્યો? એમને ઓલરેડી મારા પપ્પાનો નંબર લઈ ચૂક્યા હતા। 10:30ની આસપાસ મને ફોન કર્યો હતો। એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત પાવનદાસ સ્વામી વાત કરું છું વાડી સ્વામીના મંદિરમાંથી। એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા। ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી। ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી। ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું। એના પછી એમને ઘણો ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો હું દવા પી લઈશ, તારા પરિવારને જાનથી મારી નાખીશ, એવી ધમકી આપતા હતા।